અમદાવાદમાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક 2 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, ત્યારે આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સોલા ભાગવત વિદ્યાપીઠના ગૃહપતિ તેમજ અન્ય એક યુવક પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે તેઓની ટક્કર મારી ફરાર થઈ ગયા હતા, જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટનાને 2 દિવસ વીતી ગયા હોવા છતાં કાર ચાલક પોલીસ પકડથી હજી પણ દૂર છે। પોલીસ દ્વારા આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પરિવારજનો દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।